દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મારા નવો વ્લોગમાં ફરીથી આપણે નવો વ્લોગ શરૂ કરી દીધો છે. તો આજે તો શનિવાર છે મિત્રો, આપણે ભણીને વી આવ્યા છે. ભણીને વી આવ્યા છીએ આપણે. પાણી નથી મિત્રો. અત્યારે હું વહેલો ઉઠ્યો તો અત્યારે નીંદર ફૂલ આવે છે મિત્રો. મેં કીધું લાય તે વ્લોગ ઉતારું આપણે. હવે આજ મોહિતભાઈ પાસે જવાનું છે. એમને નવી ગાડી લીધી છે. એમના પપ્પાએ ન્યૂ એડેટ કરી નાખ્યું સાઈન. તો આપણા માતાજી એક દી ન્યૂ એડેટ કરાવશે. સમજો મિત્રો, કેમેરો સાફ કરી લો, મને અત્યારે ખબર પડી. જોઈ લો મિત્રો, આપણો વાહેલો કેમેરો આવો કાક છે. હુન્ડાઈનો નવો ફોન આવશે આપણે ત્યારે સારું દેખાશે. લાઈટ કરી દો મિત્રો, તો જોઈ લો ત્યાં સુધી. આપણે મોહિતભાઈ ઘરે મળશું. આપણે ફ્રેશ થઈ જાય ત્યાં સુધી નાઈ નાખવી. એક દી નાવાનું મિત્રો. આપણે અટાર છે એટલે કરું પેલા રોજ નાતો તો રોજ એટલે રોજ. એક દી ખાલી ન જાય એવો મિત્રો. એટલે હમણાં જઈશ મોહિતભાઈ પાસે નાઈન બાઈન. તો મળું તમને નાઈને મોહિતભાઈ પાસે જઈને. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો. આપણે જોઈ લો બહારનું વાતાવરણ, અને ચકલીઓ બેસે ને તો બધું પાડે છે અઠવાયા. તો જોઈ લો મિત્રો, સાડી ભટકાણી આપણી હાયાબુસા પડી છીએ. અત્યારે જો સવારમાં સા ઠંડી થઈ ગઈ હતી, એટલે પછી મેં ક્રેન છી અને મારા શાક રોટલો ખાઈ લીધો. તો સામે એક દાદા બેઠા છે અને હું છું, અને આપણી હાયાબુસા છે, અને આપણા પાડોશોની ઘર છે, અને સામે એક હાયાબુસા પડી છે. તો સમજો મિત્રો, હું ડાઘ આવી ગયો. મિત્રો, આપણે તેદી કલથી કાઢી હતી એનું બી કેમેરામાં હતું. જોઈ લો આ બી એનું જોવો. આપણી હાયાબુસા કેટલી કિલોમીટર હાલેલી છે જોઈ લો તમે. 82 કિલોમીટર. અને પેટ્રોલ તો આપણે 0 તો હોય. આ તો મિત્રો બધું નવું નખાયું ને એટલે બાકી નકર આ છે ને કેટલી હાલી હતી ખબર? 7 લાખ હાલી ગઈ હતી મિત્રો. આ બધે વાહમાં જ્યારે કોઈ ગાડી નથી લીધી ને તેની આ ગાડી છે મિત્રો. જોઈ લો આ બધું હજી એમનામ જ છે. હજી એક સાફ ખરાબ નથી થઈ, ખાલી એક આ નખાઈ વોરનની. અને હવે એક આ ખરાબ થવા આવી છે. જો આ એ નખાઈ દઈશું. અને હવે આપણે હાલીને જવું પડશે, કેમ કે હાયાબુસામાં કલચ વાયર તૂટી ગયો. જો કેટલો કઠણ પડે છે. નથી મેળવતો મિત્રો, ગાજી જાય છે ગાડી. તો મળું મોહિતભાઈના ઘરે જઈને. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય મેરડીમાં. મિત્રો, કેવો લાગુ છું એ કોમેન્ટ કરી દો પહેલા તમે. અને નાઈન ધોઈને આપણે ફ્રેશ થઈ જશે. એને જોઈ લો આપણે હાલ્યા. જોઈ લો તો કેવો લાગ્યો કોમેન્ટ કરો તમે ફટાફટ. તો આપણે જાશું હવે મોહિતભાઈના ઘરે. હાલીને જવાના દાડા આવ્યા છે. તો પતંગ લેતો જાઉં મિત્રો, પતંગ સગાવશું ને. પતંગ લેતો જાઉં. કેટલાક રૂપિયા મૂક્યા હે? આ લે, આ તમારા બેટા 50 રૂપિયા ના 40 છે મિત્રો.
મિત્રો હવે આપણે જાવી પતંગ લઈ લેવી. તો હાલો તમને મળાવું. મોહિતભાઈ પાણી મિત્રો આપણે હાલતા થઈ ગયા છે એને આપણા ઘરથી કન્ટિન્યુ જોઈ લો મિત્રો. કોકનો મેસેજ આવ્યો સૌરાષ્ટ્ર વ્લોગ. તો હાલો મિત્રો આપણે જાવી છે કન્ટિન્યુ. તો અમારા માનું ઘર છે મિત્રો જોઈ લો. અહીં ધરાક છે, તમારે ધરાક ખાવી હોય તો આવો. મળ્યા મોહિતભાઈ આપીએ છે. અહીંથી આપણે પાછા વી આવ્યા છીએ. હવે આપણે મોહિતભાઈ કન્ટિન્યુ ભાઈ યાદ આવી છે મોહિતભાઈ ઘર કોર. જે ન્યૂ એડેટ અત્યારે નહીં પડી હોય કેમ કે પપ્પા લઈ ગયા છે કામે. ન્યૂ એડેટ અત્યારે આપણે હાલા જેવી છીએ. કૂતરું બેઠું છે, મને બીક લાગી અત્યારે. જોઈ લો અમારી શેરીયું છે વડોદ ગામ. આઈ લવ વડોદ ની શેરીયું છે મિત્રો. તો આપણા ભાઈબંધની દુકાન ખુલી છે નાથી તો આપણે પતંગ લઈ લેવી. નકર બાકી બધું તો ખોટું હોય. એક તારો મારે ગાચો બીજી દુકાને જાશું. આપણે હાલો હવે મોહિતભાઈના ઘરે જઈને મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. દ્વારકાધીશ મિત્રો જો કેવો મોહિતભાઈનું ઘર છે અને હવે મોહિતભાઈની અંદર જઈને મળીએ. મોહિતભાઈ મિત્રો જોઈ લો. ખાવા બેઠા છે જો તમે. એ મોહિત ખાવા બેઠો છે. આપણે હબીબીના 2-3 વિડીયો શોર્ટ કરી લીધા છે. મોહિતભાઈ હબીબી બન્યા હતા અને અત્યારે જાય છે ટોયલેટ ગયા જોઈ લો મિત્રો. હબીબી કબ તો દુબઈ ટોયલેટ ગયા હે. આપણે પણ રાહ જોવી એમની. તો આપણે 2-3 સિંગના દાણા ખાઈ લેવી પેલા. એવી સિંગ છે મિત્રો. હવે સિંગ હે ચાલો ખાઈ લઈએ. હબીબી કમ ટુ દુબઈ. રોડ છે એક ડિફેન્ડર નીકળી હતી મિત્રો. તમે નહીં માનતા હોય મોહિતભાઈ હમણાં બહાર આવે એટલે પૂછવી. મોહિતભાઈ જો અંદર છે એમને. અમે ગેરેજ છે મનીષ ચાવડા. એટલે ઇકો નીકળો સ્કોર્પિયો. મળીએ તમને અમારા હબીબી શોર્ટ્સ કરીને. વિડીયો જોઈ આવજો હબીબીનો હમણાં આવશે. જય દ્વારકાથી. ટોયલેટ કરીને બહાર આવી ગયા છે. હવે આપણે હબીબી વિડીયો બનાવી નાખવી. તો મળીએ બીજા પતંગ ઉડાડવાના શોર્ટ્સ વિડીયો આવી જાય. તો મળીએ બીજા નવા વ્લોગમાં. જય દ્વારકાથી. જય રેડીમાં.